નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ શેરબજારના ઇતિહાસની સૌથી પ્રેરણાદાયક બુક રેમિનિસન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટર। ગયા વિડીયોમાં એટલે કે પ્રકરણ 6માં આપણે જોયું કે કેવી રીતે જેસી લિવરમોરે પોતાના અંતરના અવાજ પર ભરોસો રાખીને સાન ફ્રાન્સિસ્કોના ભૂકંપ વખતે એક બહુ મોટી કમાણી કરી, અને આપણે એ પણ શીખ્યા કે બીજાની ટિપ્સ માનવી કેટલી મોંઘી પડી શકે છે। પણ આજના પ્રકરણ 7માં લિવરમોર આપણને ટ્રેડિંગની એક એવી ટેકનિક શીખવશે જે આજના સમયમાં પણ દુનિયાના મોટા ટ્રેડર્સ વાપરે છે। આ ચેપ્ટરમાં લિવરમોર સમજાવશે કે શેર ક્યારે ખરીદવો જોઈએ, શું સસ્તો શેર ખરીદવો એ બુદ્ધિશાળી નિર્ણય છે કે પછી વધતા જતા ભાવે શેર લેવો જોઈએ। આ ચેપ્ટરમાં આપણને ડીકન વ્હાઇટ અને સુગર સ્ટોકનો એક બહુ જ ફેમસ કિસ્સો જાણવા મળશે, જેમાં આપણને ખબર પડશે કે જ્યારે કોઈ તમને કોઈ સ્ટોકની પાકી ખબર એટલે કે ઇનસાઇડ ઇન્ફોર્મેશન આપે ત્યારે ખરેખર શું કરવું જોઈએ। શું માહિતી મળતા જ આંધળી ખરીદી કરવી જોઈએ કે પછી માર્કેટને ટેસ્ટ કરવું જોઈએ। આજે આપણે પિરામિડિંગ અને સ્કેલ અપ કરવાની સાચી રીત શીખીશું જે તમારા ટ્રેડિંગને એક નેક્સ્ટ લેવલ પર લઈ જશે। જો તમે આ સિરીઝના જૂના વિડીયો નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈને ચોક્કસ જોઈ લેજો, અને જો તમને આ માર્કેટ નોલેજ ઉપયોગી લાગતું હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને તમારા ટ્રેડર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 7। હું કોઈને પણ એ કહેતા અચકાતો નથી કે હું માર્કેટમાં તેજીમાં છું કે મંદીમાં, પણ હું ક્યારેય લોકોને કોઈ ખાસ સ્ટોક ખરીદવા કે વેચવાની સલાહ નથી આપતો। સીધી વાત છે, મંદીના માર્કેટ બેર માર્કેટમાં બધા જ શેર નીચે જાય છે અને તેજીના માર્કેટ બુલ માર્કેટમાં બધા ઉપર જાય છે। મારો કહેવાનો મતલબ જનરલ માર્કેટના ટ્રેન્ડ વિશે હોય છે, પણ એવરેજ માણસને એ જાણવામાં રસ નથી હોતો કે માર્કેટ બુલિશ છે કે બેરિશ। એને તો બસ એ જાણવું હોય છે કે કયો ચોક્કસ શેર અત્યારે લેવો કે વેચવો। એને મહેનત કર્યા વગર, વિચાર્યા વગર બસ મફતમાં બધું જોઈતું હોય છે। એને તો જમીન પર પડેલા પૈસા ગણવામાં પણ કંટાળો આવે છે। જો કે હું એટલો આળસુ નહોતો, પણ મને આખા માર્કેટ કરતાં કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક વિશે વિચારવું વધારે સહેલું લાગતું હતું। પણ મારે મારી આ આદત બદલવી પડી અને મેં બદલી। લોકો સ્ટોક ટ્રેડિંગના ફંડામેન્ટલ્સ જલ્દી નથી સમજી શકતા। હું હંમેશા કહું છું કે વધતા જતા માર્કેટમાં ખરીદી કરવી એ સૌથી સેફ રસ્તો છે। અહીં મુદ્દો એ નથી કે તમે કેટલું સસ્તું ખરીદો છો કે ટોપ પર શોર્ટ કરો છો, પણ મુદ્દો એ છે કે તમે રાઇટ ટાઈમ પર ટ્રેડ લો છો। જ્યારે હું બેયરિશ હોઉં અને શેર વેચું ત્યારે મારો દરેક નવો સેલિંગ ઓર્ડર છેલ્લા ભાવ કરતાં નીચેના ભાવે હોવો જોઈએ। ખરીદતી વખતે એનાથી ઉલટું, હું હંમેશા વધતા ભાવે જ માલ ઉમેરું છું। હું ક્યારેય ઘટતા ભાવે એવરેજ નથી કરતો, હું હંમેશા ઉપરના ભાવે સ્કેલ અપ કરું છું। ધારો કે મારે કોઈ શેર ખરીદવો છે, મેં 110ના ભાવે 2000 શેર લીધા। જો એ વધીને 111 થાય તો એનો મતલબ કે અત્યારે હું સાચો છું, કારણ કે મને પ્રોફિટ દેખાય છે। હવે હું સાચો છું એટલે હું બીજા 2000 શેર ઉમેરીશ। માર્કેટ હજી વધે તો હું ત્રીજી વાર 2000 શેર લઈશ। માની લો કે ભાવ 114 થયો, હવે મારી પાસે એવરેજ 111.75ના ભાવે 6000 શેરની પોઝિશન છે। હવે હું શાંતિથી રાહ જોઈશ। મને ખબર છે કે ગમે ત્યારે રિએક્શન કરેક્શન આવશે। મારે એ જોવું છે કે માર્કેટ એ કરેક્શનને કેવી રીતે હેન્ડલ કરે છે। કદાચ ભાવ 114મી ઘટીને 112.75 આવે અને ફરી વધવા લાગે। જેવો ભાવ ફરી 113.75 પર આવે, હું તરત બીજા 4000 શેરનો માર્કેટ ઓર્ડર નાખીશ। જો મને આ 4000 શેર 113.75માં આરામથી મળી જાય તો મને શંકા જશે કે કંઈક લોચો છે, એટલે હું તરત 1000 શેર વેચીને ચેક કરીશ કે માર્કેટ એને કેવી રીતે લે છે। પણ જો મારા 4000ના ઓર્ડરમાંથી 2000 શેર 114 પર મળે, 500 શેર 114.50 પર અને છેલ્લા 500 શેર 115.50 પર મળે તો મને ખાતરી થઈ જશે કે હું એકદમ સાચો છું। જે રીતે મને શેર મળે છે એના પરથી મને ખબર પડે છે કે અત્યારે આ સ્ટોક લેવાનો સાચો ટાઈમ છે કે નહીં। હું ક્યારેય કોઈ શેર બહુ સસ્તો કે બહુ સહેલાઈથી ખરીદવા નથી માંગતો। મને ડીકન એસવી વ્હાઇટનો એક કિસ્સો યાદ આવે છે, જે એ જમાનાના બહુ મોટા ઓપરેટર હતા। બહુ જ સ્માર્ટ અને હિંમતવાન માણસ। એ દિવસોમાં શુગરનો સ્ટોક માર્કેટમાં ફૂલ ધૂમ મચાવતો હતો। એ કંપનીના પ્રેસિડેન્ટ હેમેર પાસે એટલા પૈસા અને હોશિયારી હતી કે એ પોતાના સ્ટોકમાં ગમે તે કરી શકતા। એમણે માર્કેટના ઘણા નાના ટ્રેડર્સની પથારી ફેરવી દીધી હતી। એક દિવસ એક માણસ હાંફતો ફાફતો ડીકન વ્હાઇટની ઓફિસમાં આવ્યો અને કીધું, ડીકન, તમે મને કીધું હતું કે જો મારી પાસે કોઈ પાકી ખબર હોય તો તમને જણાવું, અને જો તમે એનો ઉપયોગ કરશો તો તમે મારા માટે પણ થોડા શેર લઈ લેજો।
ડીકને શાંતિથી એની સામે જોયું અને કીધું, મને બરાબર યાદ નથી કે મેં આવું કીધું હતું કે નહીં, પણ હા, જો માહિતી કામની હશે તો હું એની કિંમત ચોક્કસ ચૂકવીશ. પેલા માણસે નજીક આવીને ધીમેથી કીધું, એચઓ, હેવમેયર પોતે સુગર ખરીદી રહ્યા છે. ડીકને શાંતિથી પૂછ્યું, એમ? તને પાકી ખબર છે? પેલાએ એક્સાઇટ થઈને કીધું, સાહેબ, 100% સાચી વાત છે. અંદરની આખી ગેંગ જેટલો મળે એટલો માલ ભેગો કરી રહી છે. ટેરિફમાં કંઈક ફેરફાર થવાનો છે અને આ શેર અત્યારના ભાવથી 30 પોઈન્ટ તો આરામથી વધી જશે. તમે જોજો, એ પ્રેફર્ડ શેરના ભાવને પણ વટાવી જશે. ડીકને પોતાના ચશ્મા ઉપરથી એની સામે જોયું અને પૂછ્યું, તને ખરેખર એવું લાગે છે? પેલાએ કીધું, મને લાગે છે એમ નહીં, મને ખબર છે. જ્યારે હેવમેયર ખરીદતા હોય ને ત્યારે એ 40 પોઈન્ટથી નીચે વાત નથી કરતા. અત્યારે તો બ્રોકરની ઓફિસોમાં પણ માલ નથી મળતો, બધો એ લોકો ખેંચી રહ્યા છે. ડીકને વિચારતા હોય એમ કીધું, એટલે એ સુગર ખરીદી રહ્યો છે એમને? હા સાહેબ, ભાવ વધવા દીધા વગર જેટલો મળે એટલો માલ એ ભેગો કરી રહ્યો છે. આ એકદમ સ્ટ્રેટ ઇન્ફોર્મેશન છે. ડીકને પૂછ્યું, તું સાચું કહે છે ને? તો મારે આનો ઉપયોગ કરવો જ પડશે. પેલાએ પૂછ્યું, ક્યારે કરશો? ડીકને કીધું, અત્યારે જ. અને એમણે બૂમ પાડી, ફ્રેન્ક! ફ્રેન્ક એમનો સૌથી સ્માર્ટ બ્રોકર હતો, જે બાજુના રૂમમાં જ હતો. ફ્રેન્ક અંદર આવ્યો એટલે ડીકને કીધું, ફ્રેન્ક, જલ્દી જા અને સુગરના 10,000 શેર સેલ વેચી નાખ. વેચી નાખ? પેલો માહિતી આપનાર માણસ તો ફાટી જ પડ્યો. એનો અવાજ સાંભળીને ભાગતો ફ્રેન્ક પણ ઊભો રહી ગયો. ડીકને શાંતિથી કીધું, હા, વેચી નાખ. પેલો માણસ ચિલ્લાયો, પણ મેં તો તમને કીધું કે હેવમેયર ખરીદી રહ્યો છે. ડીકને શાંતિથી કીધું, મેં સાંભળ્યું ભાઈ, અને બ્રોકરને કીધું, ફ્રેન્ક, જલ્દી કર, વાર ન લગાડ. બ્રોકર તો ઓર્ડર એક્ઝિક્યુટ કરવા ભાગ્યો અને પેલો માણસ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. એણે કીધું, હું તમારી પાસે આટલી બેસ્ટ ઇન્ફોર્મેશન લઈને આવ્યો કારણ કે મને લાગ્યું કે તમે મારા મિત્ર છો. મને એમ હતું કે તમે આ જાણીને ખરીદી કરશો. ડીકને શાંતિથી કીધું, ભાઈ, હું તારી માહિતી પર જ એક્શન લઈ રહ્યો છું. પણ મેં કીધું કે એ લોકો ખરીદી બાઇંગ રહ્યા છે. પેલો તો સાવ ગાંડો જ થઈ ગયો. ડીકને ટીકર પાસે ઊભા રહીને ટેબ જોતા જોતા કીધું, હા, તે ખરીદવાનું જ કીધું હતું, હું બરાબર સમજ્યો છું. પણ તમે તો વેચી રહ્યા છો. પેલો માણસ હેરાન થઈને બોલ્યો, હા, 100%, 10,000 શેર. ડીકને ટેબ જોતા જોતા મક્કમતાથી માથું હલાવ્યું. વેચવા જ પડે ને. ડીકનનું બધું ધ્યાન હવે ટેપ પર હતું. પેલા ટીપ આપનાર ભાઈ પણ જોવા લાગ્યા કે ડીકન ટેપમાં એવું તો શું જોઈ રહ્યા છે. એટલામાં પેલો બ્રોકર ફ્રેન્ક રિપોર્ટ લઈને આવ્યો. ડીકને રિપોર્ટ પર ખાલી નજર નાખી, કારણ કે ટેપ પર ભાવ કેવી રીતે હલી રહ્યા હતા એ જોઈને જ એમને ખબર પડી ગઈ હતી કે ઓર્ડર કેવી રીતે એક્ઝિક્યુટ થયો છે. એમણે તરત જ કીધું, બીજા 10,000 શેર વેચવા માટે કહી દો. ડીકન સાહેબ, હું સોગંદ ખાઈને કહું છું કે એ લોકો ખરેખર માલ ખરીદી રહ્યા છે. પેલા માણસે આજીજી કરી. ડીકને શાંતિથી પૂછ્યું, શું હેવમેયરે પોતે તને કીધું? અરે ના સાહેબ, એ કોઈને કંઈ નથી કહેતો. એ તો પોતાના ખાસ મિત્રને 5 પૈસા કમાવા માટે પણ આંખની પાંપણ ન હલાવે. પણ મને ખબર છે, આ વાત સાચી છે. શાંત થઈ જા ભાઈ, એક્સાઇટ ન થા. ડીકને ટેબ જોતા જોતા હાથ ઊંચો કર્યો. પેલો માણસ કડવાશથી બોલ્યો, જો મને ખબર હોત કે તમે મારી વાતથી સાવ ઉલટું જ કરશો તો મેં તમારો કે મારો ટાઈમ બગાડ્યો જ ન હોત. પણ જ્યારે તમને બહુ મોટો લોસ થશે અને તમારે માલ પાછો ખરીદવો પડશે, કવર, ત્યારે મને જરાય આનંદ નહીં થાય. મને સાચે જ તમારા માટે દુઃખ થાય છે. હવે હું બીજે ક્યાંક જઈને મારી ઇન્ફોર્મેશન પર ટ્રેડ કરીશ. ડીકને જવાબ આપ્યો, હું તારી માહિતી પર જ કામ કરી રહ્યો છું. માર્કેટ વિશે હું પણ થોડું ઘણું જાણું છું. કદાચ તારા કે તારા મિત્ર હેવમેયર જેટલું નહીં, પણ થોડું તો જાણું જ છું. મારો અનુભવ મને જે કહે છે એ જ હું કરી રહ્યો છું. વોલ સ્ટ્રીટમાં આટલા વર્ષો રહ્યા પછી જો કોઈ આપણા માટે દુઃખ વ્યક્ત કરે તો આપણને ગમે. પણ તું અત્યારે શાંત રહે. પેલો માણસ બસ ડીકન સામે જોઈ રહ્યો, કારણ કે એ ડીકનની હિંમત અને બુદ્ધિની ઇજ્જત કરતો હતો. થોડી વારમાં ફરી રિપોર્ટ આવ્યો. ડીકને રિપોર્ટ જોયો અને બૂમ પાડી, હવે એને કહી દો કે 30,000 શેર ખરીદી લે. પૂરા 30,000. બ્રોકર તો ભાગ્યો અને પેલો ટીપ આપનાર માણસ બસ આ ઘરડા શિયાળ ઓલ્ડ ફોક્સ સામે જોતો જ રહી ગયો. ડીકને બહુ પ્રેમથી સમજાવ્યું, મારા મિત્ર, તે જે જોયું એ સાચું જ હતું. મને તારી વાત પર શંકા નહોતી. પણ જો હેવમેયરે પોતે આવીને મને કીધું હોત તો પણ મેં અત્યારે જે કર્યું એ જ કર્યું હોત. કારણ કે કોઈ ખરેખર માલ દબાવીને ખરીદી રહ્યું છે કે નહીં એ ચેક કરવાનો એક જ રસ્તો હતો, જે મેં કર્યો. પહેલાં 10,000 શેર માર્કેટમાં આરામથી ખવાઈ ગયા, એનાથી કંઈ પાકી ખાતરી ન થઈ.
પણ બીજા 10,000 શેર નાખ્યા છતાં માર્કેટે ભાવ ઘટવા ન દીધા અને ઉપરથી ભાવ વધતા રહ્યા. જે રીતે માર્કેટે 20,000 શેર પચાવી લીધા એના પરથી મને ખાતરી થઈ ગઈ કે કોઈ એવું છે જે ગમે તેટલા ભાવે માલ લેવા તૈયાર છે. હવે એ કોઈ પણ હોય એનાથી મને મતલબ નથી. મેં મારી શોર્ટ પોઝિશન કાપી નાખી છે અને હવે હું 10,000 શેર લોંગ તેજીમાં છું. તારી માહિતી એકદમ સાચી હતી. પેલો માણસ પૂછવા લાગ્યો, તો હવે શું થશે? ડીકને કીધું, મેં તારા માટે 500 શેર લઈ લીધા છે. હવે શાંત રહેજે. પેલો માણસ ગદગદ થઈ ગયો અને બોલ્યો, ડીકન સાહેબ, જ્યારે તમે તમારા શેર વેચો ને ત્યારે મારા પણ વેચી દેજો. મને લાગતું હતું કે હું બહુ જાણું છું, પણ આજે ખબર પડી કે મને કંઈ નથી આવડતું. લિવરમોર આગળ સમજાવે છે કે આ જ માર્કેટની થિયરી છે. એટલે જ હું ક્યારેય શેર બહુ સસ્તા લેવાનો ટ્રાય નથી કરતો. હું હંમેશા એ રીતે ખરીદી કરું છું કે જે મારા પક્ષને, તેજી કે મંદીને સપોર્ટ કરે. જ્યારે વેચવાની વાત આવે ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે સામે કોઈ લેવાવાળું હોય તો જ તમે વેચી શકો. જો તમે મોટા પાયે ટ્રેડિંગ કરો છો તો આ વાત હંમેશા મગજમાં રાખવી પડે. એક માણસ રિસર્ચ કરે, પ્લાન બનાવે અને ટ્રેડ લે. એને પેપર પર બહુ મોટો પ્રોફિટ દેખાતો હોય પણ એ જ્યારે ઈચ્છે ત્યારે વેચી શકતો નથી. માર્કેટ 100 શેર જેટલી આરામથી 50,000 શેર પચાવી શકતું નથી. તમારે ત્યાં સુધી રાહ જોવી પડે જ્યાં સુધી માર્કેટમાં એટલી ખરીદ શક્તિ, બાઇંગ પાવર ન આવે. જ્યારે મોકો મળે ત્યારે તરત જ વેચી દેવું જોઈએ. તમારે જ્યારે વેચવું હોય ત્યારે નહીં, પણ જ્યારે તમે વેચી શકો ત્યારે વેચવું પડે. શેર ખરીદવા માટે કોઈ ભાવ બહુ ઊંચો નથી અને વેચવા માટે કોઈ ભાવ બહુ નીચો નથી. પણ યાદ રાખજો, પહેલો ટ્રેડ લીધા પછી બીજો ટ્રેડ ત્યારે જ લેવો જો તમને પહેલા ટ્રેડમાં પ્રોફિટ દેખાતો હોય. ત્યાં સુધી રાહ જુઓ અને ટેપ રીડિંગ દ્વારા સાચો સમય પકડો. આ સમજતા મને વર્ષો લાગ્યા અને લાખો ડોલરની કિંમત ચૂકવવી પડી. મારો કહેવાનો મતલબ એ નથી કે આંખ બંધ કરીને પિરામિડિંગ કરો. પણ જો કોઈ માણસ 500 શેર લેવા માંગતો હોય તો એણે બધા એકસાથે ન લેવા જોઈએ. જો તમે જુગાર રમો છો તો વાત અલગ છે, પણ જો તમે ટ્રેડિંગ કરો છો તો પહેલા 100 શેર લો. જો એમાં તરત લોસ દેખાય તો એનો મતલબ કે તમે અત્યારે ખોટા છો. તો પછી વધુ શેર લઈને લોસ શું કામ વધારવો? નેક્સ્ટ. તો મિત્રો, અહીં પૂરું થાય છે પ્રકરણ 7. આજના વિડીયોમાં આપણે ટ્રેડિંગનો એક બહુ જ મોટો અને પ્રેક્ટિકલ લેસન શીખ્યા. ડીકન વ્હાઇટના કિસ્સા પરથી આપણને સમજાયું કે કોઈ પણ ટિપ ગમે તેટલી પાકી હોય પણ જ્યાં સુધી માર્કેટ પોતે એની કન્ફર્મેશન ન આપે ત્યાં સુધી એના પર આંધળો ભરોસો ન કરવો જોઈએ. લિવરમોરે આપણને શીખવ્યું કે શેર ક્યારેય બહુ સસ્તા ભાવે લેવા પાછળ ન ભાગવું જોઈએ, પણ હંમેશા વધતા ભાવે એટલે કે સ્કેલ અપ કરીને પોતાની પોઝિશન મજબૂત કરવી જોઈએ. યાદ રાખજો, જે ટ્રેડ તમને શરૂઆતમાં પ્રોફિટ ન આપે એમાં વધુ માલ ઉમેરવો એ દુનિયાની સૌથી મોટી ભૂલ છે. મિત્રો, આ પ્રકારની એડવાન્સ ટ્રેડિંગ સાયકોલોજી અને પિરામિડિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ જે ફાસ્ટ અને રિલાયબલ હોય. જો તમે લાઈવ ચાર્ટ્સ પરથી સીધા ટ્રેડ કરવા માંગતા હોવ તો ધાન એપ એક ઉત્તમ ઓપ્શન છે. અને જો તમે ઓપ્શન્સ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બ્રોકરેજ બચાવવા માંગતા હોવ તો કોટક નિયો તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને યુવા ટ્રેડર્સ માટે અહીં બહુ સારા બેનિફિટ્સ છે. મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની ઓફિશિયલ લિંક્સ આપી છે. જો તમે આપણી લિંકનો ઉપયોગ કરીને તમારું ફ્રી ડીમેટ એકાઉન્ટ ઓપન કરશો તો તમને એક સ્મૂથ ટ્રેડિંગ એક્સપિરિયન્સ તો મળશે જ, પણ સાથે સાથે આપણી આ નિત્યજ્ઞાન ચેનલને પણ તમારો સપોર્ટ મળશે, જેથી અમે તમારા માટે આવા જ પ્રીમિયમ લર્નિંગ વિડીયોઝ લાવતા રહી શકીએ. હવે જ્યારે જેસી લિવરમોર માર્કેટને ટેસ્ટ કરવાની અને પિરામિડિંગની કળા શીખી ગયા છે, ત્યારે શું આ ટેકનિક એમને વોલ સ્ટ્રીટના સૌથી મોટા ટ્રેડર બનાવશે? આવનારા પ્રકરણમાં આપણે જોઈશું કે કેવી રીતે લિવરમોર પોતાની આ સ્ટ્રેટેજીથી કરોડોનો પ્રોફિટ બનાવે છે. જો તમને આજના આ ડીપ માર્કેટ લેસન્સ પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે શું તમે ક્યારેય વધતા ભાવે શેર ખરીદવાની એટલે કે પિરામિડિંગ કરવાની હિંમત કરી છે. આ વિડીયોને તમારા ટ્રેડર ગ્રુપ્સમાં શેર કરો જેથી બીજા પણ આ સાચી મેથડ શીખી શકે. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ નિત્યજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ બહુ જલ્દી આવતા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો અને ડિસિપ્લિન સાથે ટ્રેડિંગ કરતા રહો. આભાર.